શાળાના પટાંગણમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું કુમકુમ તિલક કરીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મંત્રીના વરદ હસ્તે ગણેશપુરા, ઠાકરાસણ અને નાંદોદરી ગામની શાળાઓમાં નાના ભૂલકાઓને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવ દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ મહાનુભાવોને પુસ્તકો આપીને આવકારવામાં આવ્યા હતા, તો વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ વૃક્ષારોપણ, બેટી બચાવો જેવા વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ વક્તવ્યો રજૂ કર્યા હતા। આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવથી શિક્ષણનો વ્યાપ વધ્યો છે। સમગ્ર જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટ્યો છે, જેનું શ્રેય વડાપ્રધાનને જાય છે। તેઓએ 20 વર્ષ પહેલાં ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી, જેનાથી શાળાઓમાં સુવિધાઓ વધી રહી છે। આગામી સમયમાં ભારત દેશ વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવશે અને આત્મનિર્ભર પણ બનશે। આ પ્રસંગે પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી, તો સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આજરોજ ગણેશપુરા મુકામે શિક્ષણ અભિયાનમાં ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2003થી જે પરંપરા કરી હતી અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દિન પ્રતિદિન એ જ રસ્તે કેવી રીતે આગળ વધી શકાય, એમાં શું સારું કરી શકાય એ બાબતની વ્યવસ્થા કરી છે। આજે પાઠ્યપુસ્તકો મેં નજરે નિહાળ્યા, 67%થી વધારે એમાં જે વ્યવસ્થા છે એ ખરેખર અભિનંદનના પાત્ર છે અને બહુ સારી વ્યવસ્થા કરી છે। ગુજરાત સરકારને લોકોએ અભિનંદન આપ્યા એ મેં પ્રત્યક્ષ રીતે જોયા છે। હું પણ મારા દિલથી ખૂબ અભિનંદન આપું છું।